બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ સારી આવકની આશાએ મોટા પ્રમાણમાં શિયાળુ શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ ડીસાના બજારમાં શાકભાજીની આવકમાં વધારો થતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે હાલ ખેડૂતોએ પોતાના પાક ગૌશાળામાં આપવાની ફરજ પડી રહી છે। ડીસાના માલગઢ ગામમાં આવેલી રાજારામ ગૌશાળામાં રોજના 5 થી પણ વધુ ટ્રેક્ટર્સ ભરેલા લીલા શાકભાજી ખેડૂતો દ્વારા ગાયોને ખવડાવી દેવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ બટાકા, લીલી ડુંગળી, ફુલાવર, કોબીજ જેવા પાકોનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। ચાલુ વર્ષે બિયારણના ભાવ ઊંચા હોવા છતાં પણ ખેડૂતોને નફો થશે તેવી આશા હતી। ખેડૂતોએ 4 મહિના સુધી ખેતરમાં રાત દિવસ મહેનત કરી શાકભાજીનું વાવેતર કર્યું હતું। જો કે શાકભાજી ગૌશાળામાં આપવાની ફરજ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી। ડુંગળીનો 4 મહિના અગાઉ 20 કિલોના 500 રૂપિયા ભાવ હતો। જો કે હાલમાં ડુંગળીનો ભાવ ગગડીને 100 થી 150 રૂપિયા જેટલો થઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। શાકભાજીમાં ડુંગળી, ફુલાવર, ધાણા, મેથીમાં બહુ ખર્ચો અમને વધારે લાગેલો છે। મોંઘા ભાવનો બિયારણ ભાઈઓ હવે કોઈ 2 રૂપિયા લેવાવાળા લેવા તૈયાર નથી, તો આ અમને શું પોસાય? એ ભાવમાં કમસે કમ 10-12 રૂપિયાનો ભાવમાં જાય તો અમને ખેડૂતોને પોસાય।